વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે. જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં 5 જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે તથા 4 જેટલા ઈજાગ્રસ્તોમાંથી 2 ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા 2 પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક રીતે મેં જેમ આપને કીધું એમ હાલમાં 5 જેટલા કન્ફર્મ ડેથ થયા છે અને બાકી રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ સ્લેબનો કાટમાળ દૂર થશે એમ જે ચોક્કસ આંકડો છે આપણને મળી શકશે.